નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. ભારત સરહદ પર સશક્ત બની રહ્યું છે. ભારતીય સેના દુશ્મનોને તેની જ ભાષામાં જવાબ આપી રહી છે. સેના આધુનિક હથિયારોથી લેસ બની રહી છે. સેનાને મજબૂત કરવા માત્ર હથિયાર જ નહીં, સરહદ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું જ હોવું જરૂરી છે. એટલા માટે જ સરહદ પર ટનલ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. ભારત 11,557 ફૂટની ઊંચાઈ પર એક એવી ટનલ બનાવી રહ્યું છે જેનાથી દુશ્મન દેશમાં દહેશત ફેલાય છે. શ્રીનગર 100 કિલોમીટર અને સોનમર્ગથી 15 કિલોમીટર દૂર બની રહેલી જોજીલા ટનલ એશિયાની લાંબી સુરંગ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગત વર્ષે જ આ ટનલના નિર્માણ કાર્યનો પ્રારંભ કરાવ્યો અને એ પહેલા પ્રધાનમંત્રી મોદીએ અટલ ટનલનું લોકાર્પણ કર્યું હતું. આ બંને ટનલથી દુશ્મનોના શ્વાસ અદ્ધર થઈ ગયા. જોજીલા ટનલથી વધ્યા શી જિનપિંગના ધબકારા. હિન્દુસ્તાનના શૌર્યની સુરંગથી ચીનમાં દહેશત. જોજીલામાં સુરંગથી નીકળશે દુશ્મનનો દમ. $11,557 ફૂટની ઊંચાઈ પર બ્લાસ્ટથી ચીન અને પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો છે. શ્રીનગરમાં લગભગ 100 કિલોમીટર અને સોનમર્ગથી 15 કિલોમીટર દૂર જોજીલામાં એશિયાની સૌથી લાંબી સુરંગનું નિર્માણ કાર્ય શરૂ થતાં જ દુશ્મનના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. અટલ ટનલ બાદ મોદી સરકારે લદ્દાખમાં સુરક્ષા ક્ષેત્રે મહત્વની જોજીલા સુરંગનું કામ શરૂ કરી દીધું છે. શી જિનપિંગ અને ઇમરાન ખાનને ચક્કર આવવા લાગ્યા છે. બંને મોરચા પર ભારતને ઘેરવાનું ષડયંત્ર પર પાણી ફેરવતી જોજીલા ટનલનું કામ શરૂ થતાં જોજીલા ટનલથી દુશ્મનોમાં ડર ફેલાયો છે. ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે શ્રીનગરથી લેહ અને તમામ ઋતુમાં જોડાઈ રહે તે માટે સુરંગનું કામ શરૂ થઈ ગયું છે. બર્ફીલા તોફાનો વચ્ચે શ્રીનગરથી લેહ સુધી સફર કરવું હવે પહેલાથી સરળ બનશે. ઉનાળો હોય કે શિયાળો, તમામ ઋતુમાં આ રસ્તો ખુલ્લો રહેશે. જોજીલા ટનલ પ્રોજેક્ટના માધ્યમથી ભારતીય સેનાની મૂવમેન્ટ પહેલાથી વધારે સરળ બનશે. કેન્દ્રીય સજગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વિડીયો કોન્ફરન્સથી સુરંગના નિર્માણનો પ્રથમ બ્લાસ્ટ કર્યો. ત્યારબાદ સેના અને સિવિલ એન્જિનિયરોની ટોપ ટીમ જોજીલા પર્વતને કાપી રણનીતિ રૂપથી મહત્વની આ સુરંગનું કામ શરૂ કર્યું. 14 किलोमीटर लंबी जोजिला टनल का काम जब मुकम्मल हो जाएगा तो उसके बाद लद्दाख का पूरा एरिया देश भर के साथ साल भर जुड़ा रह सकता है, क्योंकि 6 महीने तक ये एरिया कट ऑफ रहता था. इससे लोगों को काफ़ी मुश्किलात हो रही थी. ये टनल की जो अहमियत है न सिर्फ आम लोगों के लिए बहुत ज़्यादा ज़रूरी है, बल्कि इंडियन आर्मी को इस टनल के मुकम्मल होने से काफ़ी फ़ायदा मिल सकता है. जिस तरीके के हालात यहाँ चाइना और भारत के दरमियान LOC पे बने हुए हैं, उसके बाद इस टनल की अहमियत अब ज्यादा बढ़ गई. જોજીલા પર્વત દુનિયાના સૌથી ખતરનાક રસ્તાઓમાંથી એક છે. આ દુર્ગમ રસ્તાઓમાં વાહન ચલાવવું એક પડકાર છે. વર્ષના 6 થી 7 મહિના બરફ પડવાના કારણે આ વિસ્તાર ભારતના અન્ય વિસ્તારોના સંપર્કથી વિહોણો બની જાય છે. તમામ જરૂરી સેવાઓ ઠપ્પ થઈ જાય છે. એટલું જ નહીં, રસ્તો ખોલવા અને બરફ હટાવવામાં 2 મહિના જેટલો સમય લાગી જાય છે. જેથી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના દિશા નિર્દેશથી લેહ અને કારગિલ રસ્તા બનાવવા પર સમીક્ષા કરાઈ હતી. જો કે જોજીલા પર્વત વચ્ચે એક સુરંગ અને રસ્તા બનાવવાનો નિર્ણય કરાયો હતો.
પરંતુ સરકાર બદલાઈ જતા આ રણનીતિક અને મહત્વાકાંક્ષી પરિયોજના અટવાઈ પડી હતી. જો કે મોદી સરકાર બન્યા બાદ આ સુરંગનું કામ ફરી શરૂ થયું. વર્ષ 2016માં પ્રધાનમંત્રી મોદીએ જોજીલા સુરંગના નિર્માણ કાર્યનો શિલાન્યાસ કર્યો. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્વદેશી કંપનીઓને પ્રાથમિકતા અપાઈ. જોજીલા સુરંગ બનાવવાની જવાબદારી NHIDCL ને સોંપાઈ. जोजिला टनल केंद्र शासित जम्मू कश्मीर प्रदेश और लद्दाख के बीच सामाजिक और सांस्कृतिक संबंधों को ही मजबूत नहीं करेगी, बल्कि इससे लेह और श्रीनगर की दूरी भी कम हो जाएगी. आम जनता के साथ साथ भारतीय सेना की मूवमेंट भी आसान होगी. LOC और LAC के बीच भारतीय सेना के आवागमन और जरूरी सुविधाओं को पहुंचाने का काम भी सुलभ हो जाएगा. જોજીલા સુરંગ બન્યા બાદ શ્રીનગર, દ્રાસ, કારગિલ અને લેહના વિસ્તાર તમામ ઋતુમાં દેશ સાથે જોડાયેલા રહેશે. શિયાળામાં દેશથી સંપર્ક વિહોણા રહેતા આ વિસ્તારો જોડાયેલા રહેશે તો વિકાસમાં પણ ગતિ આવશે. જો કે રક્ષા ક્ષેત્રે જોજીલા સુરંગ ઘણી મહત્વની. સુરંગના માધ્યમથી સિયાચીનમાં તૈનાત જવાનોને સપ્લાય મળશે. શ્રીનગર, કારગિલ, લેહના રસ્તે હિમસ્ખલનનો ડર નહીં રહે. તો કદાચ આ જ કારણ છે કે ચીન અને પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો છે. પાકિસ્તાન અને ચીન ભારતની આ રણનીતિથી કાંપી ઉઠ્યા છે. दुश्मन को रोका जा सकता है कि जो ही वो कुछ गतिविधि करता है तो हमारी मोबिलाइजेशन बहुत तेज होनी चाहिए. हमारे मोबिलाइजेशन ट्रुप्स की और इक्विपमेंट की बहुत तेज होनी चाहिए. हमारे ट्रुप्स की मूवमेंट 24/7 365 दिन होनी चाहिए. हमारी सप्लाई लाइन 24/7 365 दिन खुला होना चाहिए. ये तभी संभव है जब हम श्रीनगर से ले 24/7 365 दिन पहुंच सकें. જોજીલા સુરંગનું કામ 2026 સુધી પૂર્ણ કરી દેવાશે. ત્યારબાદ -45 ડિગ્રી તાપમાનમાં પણ ગાડીઓની આવાજાહી યથાવત રહેશે. શ્રીનગર અને લેહ વર્ષ દરમિયાન એકસાથે જોડાયેલા રહેશે. તમારા માટે જાણવું મહત્વનું છે કે આ સુરંગથી ચીન અને પાકિસ્તાનમાં દહેશત છે. હકીકતમાં જોજીલા સુરંગ અનેક દ્રષ્ટિએ મહત્વની છે. જોજીલા સુરંગ પર્વતથી લગભગ 300 મીટર નીચે હશે. જોજીલા સુરંગની ઊંચાઈ કુતુબ મિનારની ઊંચાઈથી 5 ગણી વધારે. જોજીલા સુરંગની લંબાઈ 414.15 કિલોમીટર. એશિયાની લાંબી સુરંગ પૈકીની એક. આધુનિક સુવિધા અને ટેકનોલોજીથી સજ્જ સુરંગ હશે. સુરંગ બનાવવા લગભગ 6,809 કરોડ રૂપિયાનો ખર્ચ. લદ્દાખમાં ચીન અને કારગિલ સેક્ટરમાં પાકિસ્તાન સરહદ પર સામાન પહોંચાડવામાં મદદ. સુરંગ બન્યા બાદ 3 કલાકનો સમય 15 મિનિટમાં પૂર્ણ થશે. સુરંગમાં 80 કિલોમીટરની ગતિથી વાહન પસાર થઈ શકશે. हमारी सप्लाई लाइन 24/7 365 दिन खुला होना चाहिए. ये तभी संभव है जब हम श्रीनगर से ले 24/7 365 दिन पहुंच सकें. तो इसीलिए श्रीनगर ले रास्ता कारगिल के माध्यम से ये खुलना जरूरी है और ले मनाली रोड भी 365 दिन खुलना जरूरी है. જી હા, શિયાળાની ઋતુમાં કારગિલ પોસ્ટ, હથિયાર સહિતની વસ્તુઓ પહોંચાડવામાં સમસ્યા હતી. જોજીલા સુરંગ બન્યા બાદ તમામ ઋતુમાં સરહદ પર સામાન આસાનીથી પહોંચી શકશે. રક્ષાની દ્રષ્ટિએ ભારતની દ્રષ્ટિએ મોટું પગલું, જેથી મોદી સરકાર આ સુરંગને તમામ સુવિધાથી સજ્જ કરવા પર કામ કરી રહી છે. જાણકારી પ્રમાણે સૂચના પ્રસાર પદ્ધતિ, CCTV, સતત વીજ પુરવઠો, ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, સુરંગમાં પ્રકાશની સુવિધા, સંદેશા વ્યવહારની સુવિધા, રેડિયોની સુવિધા, ફાયર અલાર્મ સિસ્ટમ, સેન્ટ્રલ નિયંત્રણ રૂમ, ઇમરજન્સી હેલ્પલાઇન ફોન સુવિધા. માત્ર ચીન નહીં, પરંતુ આ અત્યાધુનિક સુરંગથી પાકિસ્તાનમાં પણ માતમ છવાયો છે. ભારત પોતાની રણનીતિક તૈયારીઓને યથાવત રાખશે. ભારત સરહદ પર નિર્માણ કાર્ય પણ યથાવત રાખશે. કેમ કે એક તરફ પાકિસ્તાન આતંકના સહારે ભારતમાં અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે, તો બીજી તરફ ચીન યુદ્ધની ધમકીઓ આપી રહ્યું છે. દુશ્મનનો દમ નીકાળનાર ટનલ.
LAC પર ચીન સાથે તણાવની સ્થિતિ વચ્ચે વિશ્વની સૌથી ઊંચી અને સૌથી લાંબી ટનલ તૈયાર થઈ ગઈ છે. હિમાલયથી રોહતાંગને લેહની સરહદ સાથે જોડનાર આ પહાડી સુરંગ વર્ષ દરમિયાન કોઈ પણ ઋતુમાં ઘણી ઉપયોગી સાબિત થશે. काफ़ी महत्वपूर्ण टनल है क्योंकि एक तो 10,000 फीट के एल्टीट्यूड पर है और रोहतांग पास के नीचे बनाई गई है. रोहतांग पास में हैवी स्नोफॉल होने के कारण और एवलांच एक्टिविटी होने के कारण ये रोड करीब करीब 6 महीने जो है के लिए कट ऑफ हो जाती थी और वहाँ उस क्षेत्र के लोग जो हैं 6 महीने तक पूरे देश से कट ऑफ हो जाते थे. अब ये जो है उनको 12 महीने की लाहौल स्पीति को कनेक्टिविटी मिलेगी, तो इस पॉइंट ऑफ व्यू से बहुत इंपॉर्टेंट है. આ અદ્ભુત ટનલની ઊંચાઈ 10,000 ફૂટ છે. આટલી ઊંચાઈ પર તે દુનિયાની સૌથી લાંબી ટનલ છે. 9 કિલોમીટર આ લાંબી આ પહાડી સુરંગના માધ્યમથી મનાલીથી લેહનું અંતર 46 કિલોમીટર ઓછું થશે. એટલું જ નહીં, રોહતાંગ નજીકથી લેહ સુધી પહોંચવા માટે જે સમય અગાઉ લાગતો હતો તે અંતરમાં 3 કલાકનો સમય ઓછો થશે. આ સુરંગ બનાવવામાં લગભગ 10 વર્ષનો સમય લાગ્યો. ટનલમાં 12 જેટલા હાઈટેક ફીચર્સ लगाडવામાં આવ્યા છે. करीब 50 किलोमीटर की दूरी और टाइम के हिसाब से मैं कहूँगा, क्योंकि गाड़ियों को रोहतांग पास में चढ़ना पड़ता था, फिर वहाँ से उतरना पड़ता था, तो काफ़ी टीडियस जर्नी होती थी. तो वो करीब 3 घंटे की जर्नी में करीब करीब उनको फ़ायदा हुआ टाइम वाइज, और लंबाई के हिसाब से 50 किलोमीटर का. અટલ ટનલને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને બનાવી છે. આ ટનલની અંદર થોડા અંતરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સાથે જ ટનલને લઈને દાવો કરાઈ રહ્યો છે કે કોઈ પણ વાતાવરણમાં લેહ સુધી સરળતાથી પહોંચી શકાશે. ટનલ એક એવી સુરંગ સાબિત થશે જે ભારે બરફ વર્ષામાં પણ મજબૂતીની ગેરંટી સાથે ઊભી રહેશે. આ સુરંગને બનાવવા માટે એક ટેકનિકની મદદ લેવાઈ છે, જેના કારણે વર્ષભર વાહનોનું પરિવહન કરી શકાય છે. હકીકતમાં 1999માં કારગિલ યુદ્ધ બાદ LAC સુધી પહોંચવા માટે એક નવા હાઈવેના વિકલ્પની શોધખોળ શરૂ કરાઈ હતી અને આ શોધખોળ દરમિયાન ટનલને નવા રૂટ માટે નક્કી કરાઈ. અત્યાર સુધી લેહ પહોંચવાના 2 રસ્તા હતા, એક શ્રીનગરથી લેહ અને બીજો મનાલીથી લેહ. પરંતુ આ બંને રસ્તા ખરાબ વાતાવરણથી પીડાઈ રહ્યા હતા. ખાસ કરીને શિયાળાની સિઝનમાં ભારે બરફ વર્ષા સમયે આ હાઈવે મહિનાઓ સુધી બંધ રહેતા હતા. આ સ્થિતિમાં ભારતીય સેનાને LAC પર તૈનાત જવાનો સુધી હવાઈ માર્ગથી જ સામાન પહોંચાડવો પડતો હતો. પરંતુ અટલ ટનલના નિર્માણ સાથે જ અહીં તે સરળ બની ગયું છે. તો ટનલથી ભારતીય સેના નામાત્ર ઝડપી LAC સુધી પહોંચી શકશે, પરંતુ હજારો ફૂટ ઊંચાઈ પર સૈનિકોની જરૂરિયાતનો સામાન પણ કલાકોની અંદર તેમના સુધી પહોંચાડી શકાશે. हमारा ले जाने का रास्ता है आगे मनाली से सरचू से हम ले जाते हैं. उस रूट में कुल 4 पास थे. 4 में से रोहतांग पास एक है, इसके अंदर टनल बन गई. उसके अलावा 3 पास है. अब उन पास के जो स्नो क्लियरेंस एक्टिविटी को हमें टैकल करने में अब इसके बनने के बाद काफ़ी आसानी होगी. तो हमारे जो ये रोड है काफ़ी लंबे पीरियड तक हमको अवेलेबल. વર્ષ 2000માં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ આ ટનલના નિર્માણની જાહેરાત કરી હતી. 10 વર્ષની મહેનત બાદ આ મેગા પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. 32,300 કરોડના ખર્ચે ટનલનું નિર્માણ. કુદરતી મુશ્કેલીઓ પાર કરી બની ટનલ. દિવસ રાત મહેનત બાદ ટનલ તૈયાર કરાઈ. આ સુરંગ બનાવવા માટે મુશ્કેલીઓનો અંદાજો એ રીતે લગાવી શકાય છે કે જ્યારથી આ સુરંગને શેરી નાળાથી નીચેથી નીકાળવામાં આવી છે, ત્યારે એક સમય એવો હતો જ્યારે એન્જિનિયરોએ BROને ટનલની દિશા બીજી તરફ ડાયવર્ટ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જો BRO આ પ્રસ્તાવને સ્વીકાર કર્યો હોત તો ટનલ ઝડપી પૂરી કરી શકાઈ હોત. પરંતુ BROએ શેરી નાળાની નીચેથી ટનલ બનાવવા એન્જિનિયરોને સેમ પેટર્ન પર કામ કરવાનું કહ્યું. શેરી નાળું બન્યું સૌથી મોટી મુસીબત. 600 મીટરનું કામ 3.5 વર્ષમાં પૂરું થયું. 16 થી 17 વખત કાટમાળ પડવાની ઘટનાઓ બની. 2016માં મિશન શેરી નાળું પૂર્ણ થયું. આ મેગા પ્રોજેક્ટને બનાવવા એન્જિનિયરિંગ સ્ટાફને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં ઘર પરિવારથી દૂર રહી 150 એન્જિનિયરોની ટીમે અટલ ટનલ તૈયાર કરી. 12 કલાક એન્જિનિયરોની શિફ્ટ,
6 થી 7 મહિના ઘરથી દૂર રહ્યા એન્જિનિયર, 24 કલાક સતત ટનલનું કામ, ટનલમાં બનાવાઈ સ્નો ગેલેરી। આ સુરંગ બન્યા બાદ ન માત્ર 6 મહિના સુધી દેશથી સંપર્ક વિહોણા રહેતા લાહોલ સ્પીતિના લોકોને ફાયદો થયો, પરંતુ લેહ લદ્દાખની સરહદ તરફ આગળ વધતી દેશની આર્મીને પણ સુરંગ બન્યા બાદ આસાની રહેશે। હાલ તો બીઆરઓ એટલે કે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન મુશ્કેલીનો સામનો કરી ભારતની આ નવી ટનલવાળા હથિયારને તૈયાર કરી લીધું છે, જેના કારણે ચીન પર સકંજો કસવામાં સરળતા રહેશે, જે સરહદ પર ભારત વિરુદ્ધ સતત નવા ષડયંત્રો રચી રહ્યું છે। તો આગળ જોઈશું કે ભારત કઈ રીતે તૈયાર છે સરહદી રસ્તે ચીન અને પાકિસ્તાનને હંફાવવા। તે પહેલા રોકાઈએ બ્રેક માટે। એક તરફ અટલ ટનલ સેનાને લેહ પહોંચવામાં ઉપયોગી સાબિત થશે, તો લેહ પહોંચવાના અનેક રૂટ એનપીડી એટલે કે નીમુ પદ્મ ધારચા પર જોરશોરથી કામગીરી ચાલી રહી છે। આ રૂટ પર બરફવર્ષા ઓછી થાય છે અને વર્ષભર ચાલુ રહે છે, અને હવે અટલ ટનલ બાદ આ રોડ પણ 2 થી 3 વર્ષમાં જ તૈયાર થઈ જશે, જે ચીનને હરાવવા ભારતનું મહત્વનું હથિયાર સાબિત થશે। ચીન પર સકંજો કસવા ટનલ અને હાઈવેનું નિર્માણ, એલએસી સુધી પહોંચવા ભારતનો નવો ઓલ વેધર રૂટ, નવા હાઈવેથી એલએસીનું અંતર 100 કિલોમીટર ઓછું થઈ જશે। નવો હાઈવે બનશે ભારતનું હથિયાર। ચીનને ગલવાનની સજા આપવા અને તેના ષડયંત્રોને નિષ્ફળ બનાવવા ભારત એક નવા મોડલને હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે, અને આ હથિયાર છે વિશ્વની સૌથી લાંબી ટનલ અને એક એવો હાઈવે જેનાથી ચીન પરાસ્ત થશે। જી હા, પ્રધાનમંત્રી મોદીએ અટલ ટનલનું લોકાર્પણ કર્યું, જે સૈન્ય શક્તિને મજબૂત બનાવશે, જ્યારે વધુ એક હાઈવે નિર્માણનું કામ ચાલી જ રહ્યું છે। આ હાઈવેથી હારશે ચીન। જે દિવસ હાઈવે બનીને તૈયાર થઈ જશે, ચીનની સાથે સાથે તેનો ગુલામ પાकिस्तान हाईवे पर પોતાની ખોટી નજર નહીં નાખી શકે। जब चीन के साथ हिंदुस्तान का सीमा पर तनाव बढ़ा तो सड़कों की बात होने लगी। इस वक्त अगर लेह से देश को जोड़ने वाली सिर्फ 2 सड़कें हैं, एक लेह से श्रीनगर का मार्ग और दूसरा लेह से मनाली का मार्ग। जब 1999 में करगिल की लड़ाई हुई तो लेह से श्रीनगर का जो मार्ग है वो पाकिस्तानियों के फायरिंग रेंज में आ गया, और तब ये मांग उठी कि कोई ऐसा रूट होना चाहिए जिससे हम लेह आसानी से पहुंच सकें, लद्दाख आसानी से पहुंच सकें और पाकिस्तानियों के फायरिंग रेंज में भी ना आए। तब एक रोड हिमाचल प्रदेश से जांस्कर नदी के किनारे होते 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 निम्बू के आसपास तक, यानी जो जहां पर सिंधु नदी और जांस्कर नदी मिलती है लद्दाख लेह के अंदर, वहां तक तीसरे मार्ग की आवश्यकता महसूस हुई। उस पर काम भी चल रहा है। હકીકતમાં 1999માં કારગિલ યુદ્ધ બાદ એલએસી સુધી પહોંચવા નવા રોડ નિર્માણના પ્રોજેક્ટ તૈયાર કર્યા, ત્યારે આ હાઈવેની પરિકલ્પના કરાઈ હતી। હિમાચલના મનાલીથી લેહ સુધી પહોંચવાના આ નવા હાઈવેના માધ્યમથી ભારતીય સેના આસાનીથી લેહ સુધી પહોંચી શકશે। अब ये तीसरा रूट जो है वो बीच से जाता है। यहाँ से संगम से हम इस रिवर को फॉलो करते करते हम लोग पदुम जांस्कर पहुँचते हैं। ये पदुम का हेडक्वार्टर है। फिर पदुम से फर्दर हम ये किस स्टेट में पदुम? ये अभी यूटी लद्दाख में ही है। अच्छा, पदुम। तो ये पदम है। तो पदम से आगे ये जो नदी ये आ रहा है, इसको फॉलो करते करते ये नदी का ओरिजिनेट जो है ये बॉर्डर पे होता है। कहाँ का? जांस्कर, ये जांस्कर और हिमाचल का बॉर्डर। ठीक ठीक। ये
शिंगुला पास है, जिसको अभी टनल सैंक्शन है, टनल बनाने की देरी है। और यहाँ से फिर इस पॉइंट से सीधा हम हिमाचल के उसमें एंट्री करके हम लोग दारचा पहुँचते हैं, दारचा से हम लोग मनाली पहुँचते हैं। तो ये सेफेस्ट अलाइनमेंट और शॉर्टेस्ट है, और इसका पोटेंशियल है कि हम पूरा देश से जोड़ने का, लद्दाख को पूरा अराउंड द ईयर जोड़ा रह सकता है। નીમુ પદમ દારચા રોડ આ ભારતનું એ નવું હથિયાર છે જેના કારણે ભારતીય સેના કોઈપણ વિઘ્ન વિના વર્ષ દરમિયાન એલએસી સુધી પહોંચી શકે છે। આ રૂટ 5 શિંકુલા નજીક 3 કિલોમીટરની એક સુરંગ બનાવવાની પરવાનગી મળી ગઈ છે। શિંકુલા સુરંગ બનવાથી મનાલીથી લેહ સુધીનું અંતર 4 કલાક ઘટી જશે। નવા રૂટના મનાલી લેહનું અંતર 100 કિલોમીટર ઘટી જશે। મનાલી લેહ રોડ પર રોહતાંગ સિવાય બારાલાયા, નાકીલા, લાચુગલા અને તંગલંગલાને પાક કરવું પડશે। આ તમામ 15 થી 17 હજાર ફૂટની ઊંચાઈ પર છે। શીકુગલામાં ટનલ બન્યા બાદ ઊંચાઈ પર વધારે સફર નહીં કરવી પડે। શીકુગલામાં ટનલ બનવાથી લદ્દાખ પહોંચવાનો રસ્તો પણ બદલાશે। हाईवे हिमाचलना लाहौलना दारचाथी शिंकुला तरफ वળી जशे। हाईवे जासंकरना पदम थई लद्दाख पहुंचशे। जितना हमारा डिफेंस का सिस्टम के लिए जो इक्विपमेंट ज़रूरत है, हैवी आर्टिलरी मशीनरीज जो भी ज़रूरत है, वो सारा इस रूट के थ्रू हर पूरा राउंड द ईयर लाया जा सकता है, इसलिए वो बहुत ज़रूरी है। स्टेनलिप लापानो आरोप छे कि अटल बिहारी वाजपेयी सरकारे मंजूरी घणा समय पहला आपी हती, परंतु 2004 થી 14 केंद्रमा यूपीए सरकारे आ प्रोजेक्ट ने नजरअंदाज कर्यो। ये जो नदी है आप देख रहे हैं तस्वीरों में, ये सिंधु नदी है जो तिब्बत से आती है, और दूसरी तरफ से जांस्कर नदी आ रही है जो हिमाचल प्रदेश से आती है, और दोनों का मिलन यहाँ पर होता है, इसीलिए इसको संगम कहते हैं। और यहाँ से ये नदी निकल जाती है बहते हुए हिंदुस्तान की टेरिटरी से होते हुए पाकिस्तान चली जाती है। अब जिस तीसरे रोड की हम बात कर रहे हैं, जो साल भर चल सकता है, सैनिक साजो सामान इस पर आ सकते हैं, टैंक तोपें आ सकती हैं, अगर चीन या पाकिस्तान के साथ हमारी लड़ाई होती है तो दोनों रोड साल भर काम नहीं करते। एक ये रोड है जो दावे के मुताबिक साल भर काम कर सकता है। अब ये देखिए रोड, यहाँ से संगम से शुरू होता है ये रोड, और एक पुल के जरिए इस जांस्कर नदी के किनारे होते होते ये हिमाचल प्रदेश तक चला जाता है। और जो बीजेपी के काउंसिलर हैं यहाँ के जांस्कर के, वो ये कह रहे हैं कि ये अटल बिहारी वाजपेयी की सरकार के दौरान ज़रूरत महसूस की गई थी करगिल युद्ध के बाद इस रोड की, ताकि ये 365 दिन साल भर में चलता भी रहे, और भारतीय सैनिकों के लिए चीन या पाकिस्तान किसी के साथ लड़ाई हो, तनाव हो, भारतीय सैनिकों का मूवमेंट, तोप का और टैंक का मूवमेंट इस पर आसानी से हो सके, राशन का मूवमेंट हो सके। हाल बीआरओ એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી ભારતના આ નવા હથિયારને તૈયાર કરી રહ્યું છે। પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે જે દિવસે ભારતનું આ નવું હથિયાર બનીને તૈયાર થઈ જશે, ભારત માટે ચીન અને પાકિસ્તાનની ઘેરાબંધી કરવી આસાન થઈ જશે। તો આ સાથે જ સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું, અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો न्यूज़ 18 गुजराती।